સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું। ભારતીય શેર બજારમાં સેન્સેક્સમાં 1550 પોઈન્ટનો ઉછાળો છે। ગઈકાલના ઘટાડા પછી માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો। સેન્સેક્સમાં ઉછાળો જોવા મળ્યો। સેન્સેક્સ 74,673 પોઈન્ટની સપાટી પર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે। સેન્સેક્સમાં 1600 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીમાં 450 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે। ગઈકાલે જે રીતે માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો તે બાદ આજે સેન્સેક્સ નિફ્ટીમાં વધારો છે। નિફ્ટી 22,641 પોઈન્ટની સપાટી પર ટ્રેડ કરતી જોવા મળી રહી છે। ગઈકાલે માર્કેટ તૂટ્યું હતું અને તૂટ્યા બાદ આજે માર્કેટ જાણે સુધારાની સ્થિતિમાં હોય તેવું જોવા મળી રહ્યું છે। ભારતીય શેર બજારમાં સેન્સેક્સમાં 1550 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે તો નિફ્ટીમાં પણ ઉછાળો નોંધાયો। સેન્સેક્સ 74,673 પોઈન્ટની સપાટી પર ટ્રેડ કરતી જોવા મળી રહી છે। ગઈકાલે જ રીતે 3%ના ઘટાડા પછી આજે શેર બજારમાં સુધારો નોંધાઈ રહ્યો છે। સેન્સેક્સ નિફ્ટી બંનેમાં ઉછાળો નોંધાયો છે। સેન્સેક્સમાં લગભગ 2.20% જેટલો ઉછાળો નોંધાયો છે અને નિફ્ટીમાં પણ ઉછાળો નોંધાઈ ચૂક્યો છે તે જોવા મળી રહ્યું છે। ગઈકાલે જે રીતે માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો તે બાદ આજે સુધારાનો માહોલ ભારતીય શેર માર્કેટમાં જોવા મળી રહ્યો છે।